નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 9 જે છે કે નામનો મોહ છૂટ્યો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી રહેવાની છે. જો એ સ્વાધ્યાયમાં સૌપ્રથમ છે આપણું વાતચીત. તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નનો જવાબ આપણે જાતે આપણા અનુભવ પરથી અથવા વિચાર શક્તિ પરથી આપવાનો હોય છે. પહેલો છે કે તમારું નામ કોણે પાડ્યું છે અને એ નામ તમને ગમે છે. તો તમારું નામ જે કોઈ વ્યક્તિ પાડ્યું હોય, તમારા મામા, મામી, ફોઈ, ફુવા ગમે તે પાડ્યું હોય એમનું તમારે લખવાનું છે. તમને જો ખબર ના હોય તો તમે તમારા મમ્મીને પણ પૂછી શકો છો. બીજું છે તમારો મિત્ર તમને કયા નામથી બોલાવે છે અને કેમ. તો તમને જે નામથી બોલાવતો હોય એ નામ પણ લખવાનું છે અને એનું કારણ પણ તમારે જણાવવાનું છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે તમારા નામનો અર્થ શું થાય છે. તો અહીંયા મેં મિત્રો મારું નામ લખેલું છે, જોઈ શકો છો, પણ તમારે બેઠે બેઠું કોપી પેસ્ટ નથી કરવાનું. તમારે તમારું નામ લખવાનું છે. એ નામનો શું અર્થ થાય છે એ તમારે જાતે શોધીને લખવાનું. ચોથો છે તમે કોઈનું નામ પાડ્યું છે અને કોનું નામ. તો મિત્રો તમે કોઈ માણસનું તો નામ હજુ સુધી નહીં પાડ્યું હોય, પણ કોઈ પણ નાના પાલતુ પ્રાણીનું નામ પાડ્યું હોય તો એ તમારે લખવાનું છે. પાંચમો, નામની પાછળ લાલ આવતું હોય તેવા શબ્દો બોલો. નામની પાછળ લાલ આવતું હોય તેવા શબ્દો તો વ્રજલાલ, નંદનલાલ, કનૈયાલાલ, રામાલાલ, ચંપકલાલ, શાંતિલાલ, રમણલાલ, પોપટલાલ, એવું તમે અલગ અલગ લખી શકો છો. આગળ જોઈએ. આગળ છે છઠ્ઠો કે એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો. તો એક જ સરખા જ્યારે કોઈ પણ વ્યક્તિના નામ હોય ત્યારે સૌપ્રથમ તો એની અટક તમારે જાણવી પડે. જો અટક પણ સમાન હોય તો તેમના પિતાના નામ તમારે જાણવા પડે. સાતમો છે કે વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોત તો શું થાય. તો તમારું નામ, જે આપણે આ દુનિયામાં જે અલગ અલગ વ્યક્તિના નામ છે, જો નામની જગ્યાએ નંબર આપવામાં આવ્યા હોત કે આ 1 નંબરનો માણસ, 2 નંબરનો, 3 નંબરનો, તો મિત્રો શું થાય. તો વ્યક્તિની ઓળખ માટે નામને બદલે જો નંબર આપવામાં આવ્યા હોત તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો ખૂબ જ મુશ્કેલ પડે. આપણો જે મોબાઈલ નંબર છે 10 આંકડાનો હોય છે, એ મિત્રો આપણને વધુમાં વધુ 2 થી 3 જ મોબાઈલ નંબર યાદ હોય છે, બધાના યાદ હોતા નથી. નંબર ભૂલી જવાથી વ્યક્તિ સાથેના વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલી પડે. આગળ જોઈએ. આગળ છે છઠ્ઠો કે તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો. તમને તમારું નામ જો ન ગમે, ઇનકેસ જો ના ગમે તો તમે શું કરો. નવમો, જો નામ ન હોય તો આપણને શીશી મુશ્કેલી પડે. જો નામ ના હોય, કોઈ પણ વ્યક્તિનું નામ તેની પ્રથમ ઓળખ કહેવાય. કોઈ પણ વ્યક્તિ ઓળખાય છે તો મિત્રો એના નામથી ઓળખાય છે. જો નામ જ ન હોય તો જે તે વ્યક્તિની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. નામ વગરની વ્યક્તિને કઈ રીતે બોલાવી, કઈ રીતે તેની સાથે વ્યવહાર કરવો વગેરે મુશ્કેલીઓ આવી પડે છે. આગળ જોઈએ. આગળ છે બીજો કે ફકરો વાંચી કોષ્ટકમાં પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો. જે તમને સ્વાધ્યાયની અંદર કોષ્ટક આપેલું છે એમાં અમુક પ્રશ્નો પણ છે અને અમુક જવાબ છે. જવાબ પરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. જોઈ શકો છો આ સંપૂર્ણ પેરેગ્રાફ છે. પેરેગ્રાફ પહેલા તમારે સંપૂર્ણ વાંચી લેવાનો છે. પેરેગ્રાફના લેખક છે ગીજુભાઈ બધેકા. આગળ જોઈએ પ્રશ્ન. પ્રશ્ન છે કે આ ફકરાના લેખક કોણ છે. તેનો જવાબ પણ તમને આપેલો છે, ગીજુભાઈ બધેકા. પછી છે તમને જવાબ આપેલો છે કે નદીની રેતી. તો નદીની રેતી પરથી આપણો પ્રશ્ન શું બની શકે. તો નૃત્ય કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે. પછી પ્રશ્ન છે કે કેવી રેતી પાણી સાથે તણાય છે. તેમાં જવાબ આવશે કે ઝીણી રેતી એ પાણી સાથે તણાતી હોય છે. આગળ છે કે નદીનું પાણી શાના કારણે જુદું થઈને વહે છે. તો જે પથરાને કારણે નદીનું પાણી જુદું થઈને વહેતું હોય છે. આગળ જોઈએ આપણે. આગળ છે ત્રીજો કે પ્રશ્નનો જવાબ આપો. પાઠના આધારે પ્રશ્નો પૂછવામાં આવેલા છે. આ પ્રશ્નો તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, માટે તમારે સંપૂર્ણ સ્વાધ્યાય એકવાર વિડીયો ફરીથી પણ જોઈ લેવાનો છે, તમામે તમામ 1 થી 10 ચેપ્ટરના. પહેલો છે કે પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો. તો પાપક પોતાના નામને લઈને મનમાં ને મનમાં મૂંઝાતો હતો. તેને પોતાનું નામ સહેજ પણ ગમતું ન હતું.
તે વિચારતો કે શું જોઈને પોતાનું નામ પાપક રાખવામાં આવ્યું છે. પાપક કેવું ખરાબ નામ છે. તે કઈ નામ કહેવાય? માણસોના કેવા સુંદર સુંદર નામો હોય છે અને પાપક તે કઈ નામ છે? પાપક વ્યક્તિનું નામ રાખવામાં આવ્યું હોય છે ને તે ભગવાન બુદ્ધ પાસે જાય છે એવું મિત્રો હોય છે આ પાઠની અંદર. બીજો છે કે પાપક ભગવાન બુદ્ધ પાસે ન ગયો હોય તો એનું શું થાત? તો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને લખેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર સંપૂર્ણ પ્રશ્નના જવાબો ધ્યાનથી વાંચવાના છે, પછી જ તમારી નોટબુકની અંદર લખવાના છે. ત્રીજો છે કે પાપકને કઈ વાતની લગની લાગી? તો એનો પણ જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે. નેક્સ્ટ આનો પ્રશ્નનો જવાબ આગળ કન્ટિન્યુ છે. ચોથો છે કે જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? તો જો સૌના નામ એક સરખા હોય તો લોકોને એકબીજાથી અલગ પાડવા મુશ્કેલ બનતા હોય છે. કારણ કે નામ જ વ્યક્તિની સૌપ્રથમ ઓળખ છે. ધારો કે તમે કોઈ ટોળામાંથી એક ચોક્કસ વ્યક્તિને બોલાવો છો તો તમે એને નામ લઈને બોલાવો છો. જો બધાના સમાન વ્યક્તિ હોય તો 10 જણનું ટોળું હોય તો 10 જણ તમારી પાસે આવી જાય. આગળ જોઈએ. આગળ છે પાંચમો કે પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? ભગવાન બુદ્ધે પાપકને નામનો મોહ કેવી રીતે છોડાવ્યો? એનો મિત્રો સંપૂર્ણ જે આપણા પાઠનો સંપૂર્ણ સાર છે જોઈ શકો છો સંપૂર્ણ લખેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર સંપૂર્ણ ધ્યાનથી વાંચી લો, જેથી કરીને પરીક્ષાની અંદર પણ પૂછાય તો તમે આસાનીથી લખી શકો. આગળ જોઈએ. આગળ છે છઠ્ઠો કે જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? તો પાપકને જીવક નામ ખૂબ પસંદ પડ્યું, પરંતુ તેને ખબર પડી કે જીવક તો તે જ દિવસે મૃત્યુ પામ્યો હતો. એનું નામ જીવક હતું પણ તે જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે જેનું નામ જીવક હોય તેનું મૃત્યુ કઈ રીતે થઈ શકે? આ રીતે તેનો નામનો માટેનો મોહભંગ થઈ ગયો. સાતમો છે પાપક કેવા નામની શોધમાં હતો? તો પાપક એવા નામની શોધમાં હતો કે જે સુંદર હોય અને ગુણ પણ દર્શાવતું હોય એવું નામ. આગળ જોઈએ. આગળ છે ચોથો કે વાક્યમાં ગણી ન શકાય એવું વસ્તુ ફરતે આપણે ચોરસ કરવાનું છે. તો ચોરસ અહીંયા જોઈ શકો છો આવી રીતે ચોરસ વાળો કૌંસ હોય તો એ વસ્તુ ન ગણી શકાય, અને જે વસ્તુ ગણી શકાય એની માટે ગોળ કૌંસ કરવાનો છે. તો જે ગોળ કૌંસ છે એ વસ્તુ ગણી શકાય. જો પહેલો કે વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે. તો સૌપ્રથમ ના ગણી શકાય એવું, તો પાણી ના ગણી શકાય અને માપી શકાય. પછી છે ગણી શકાય, બાળકો ગણી શકાય, કાગળ ગણી શકાય અને હોડી પણ ગણી શકાય છે. બીજા વાક્યની અંદર જોઈએ તો આની અંદર મિત્રો શરબત ના ગણી શકાય, બાકી જે પવાલું છે એ મિત્રો ગણી શકાય છે. જે ગણી શકાય એની આજુબાજુ તમારે ગોળ કૌંસ કરવાનો છે અને જે ન ગણી શકાય એની આજુબાજુ ચોરસ કૌંસ કરવાનો છે. એકદમ સિમ્પલ છે. ત્રીજો જે છે એની અંદર મિત્રો ના ગણી શકાય એવું આપણે જોઈ લઈએ. તો જે મિત્રો ચા છે એ મિત્રો ના ગણી શકાય, ખાંડ છે એ ના ગણી શકાય. ગણી ના શકાય એટલે કે તેને માપી શકાય પણ એને અંકોની અંદર 1 2 3 એવી રીતે ના ગણી શકાય. કપ છે કપને ગણી શકાય, ચમચીને પણ ગણી શકાય. ચોથું છે આપણું તો એની અંદર હાઇડ્રોજન વાયુ છે એને ના ગણી શકાય અને ફુગ્ગાને ગણી શકાય. પાંચમો જે છે એમાં દૂધને ન ગણી શકાય, ખીરને ન ગણી શકાય, તપેલીને ગણી શકાય છે. આગળ જોઈએ કે તમે અંગ્રેજીની અંદર પણ હાઉ મેની અને હાઉ મચ સાંભળતા હશો. ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો. તો જે અહીંયા અંડરલાઈન કરેલી છે એ વાક્ય તમારે છેકી દેવાનું છે. એકદમ સિમ્પલ. જે અંડરલાઈન કરેલી છે એ વાક્યો આપણે છેકી દેવાના છે. તો આપણો જવાબ બનશે કે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે. બીજું બનશે કે ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો. ત્રીજું વાક્ય બનશે આપણું કે હડપ્ય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં દેખાય છે. તો અહીંયા જે જણાય છે અને વ્યક્ત થાય છે એ મિત્રો છેકાઈ જશે. આગળ જઈએ. આગળ છે ચોથો કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો. તો જે મિત્રો થયો અને માંડ્યો છે એ મિત્રો છેકાઈ જશે. પાંચમો છે કે ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે. તો અહીંયા જે દેવામાં આવે છે, લેવામાં આવે છે એ મિત્રો છેકાઈ જશે. આગળ જોઈએ આપણા પ્રશ્નોને તેના જવાબો. છઠ્ઠો છે કે ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. આ જોઈ શકો તમને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. એની અંદર તમારે અહીંયા એક વચનની વસ્તુઓ અને એની સામે બહુવચન એટલે કે જૂથ તમને દર્શાવેલું છે.
તો જે ગાય એક હોય તો તેને ગાય કહેવાય, તો ઘણી બધી હોય તો મિત્રો શું કહેવાય? ધણ કહેવાય. ભેંસ એક હોય તો ભેંસ, જો ઘણી બધી ભેંસો હોય તો એને ખાડું કહેવાય. હરણ, હરણ ઘણા બધા હોય તો હરણનું ટોળું કહેવાય. પક્ષી ઘણા બધા હોય તો એને ઝુંડ કહેવાય. લાકડું ઘણું બધું હોય તો લાકડાનો ભારો કહેવાય. ઘાસ ઘણું બધું હોય તો એને શું કહેવાય? ઘાસનો પૂળો કહેવામાં આવે છે. જોઈ શકો છો. આગળ જોઈએ. આગળ છે 7મો કે પાઠના આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દની નીચે લીટી કરવાની છે. તો અહીંયા લીટી નથી કરેલી, પણ તે શબ્દ અલગ ગ્રીન કલરના માર્કથી દર્શાવેલો છે, જે આપણો સાચો જવાબ છે. અધધ થશે ઘણું બધું. આ તમને પરીક્ષાની અંદર સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે છે. ફોગટ તો થશે નકામું. સંઘ તો થશે યાત્રાળુઓનો સમુદાય. આગળ જોઈએ. સિદ્ધિ તો થશે ફળ પ્રાપ્તિ. પ્રથા તો થશે રીત. હાંડલું તો થશે પહોળા મોંનું એક વાસણ. આગળ જોઈએ. આગળ છે 8મો કે ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. તો ઉદાહરણ છે મધુભાઈ ને મધુબેન, એટલે કે જે સ્ત્રીમાં પણ આવતા હોય પુરુષમાં પણ આવતા હોય એવા નામ. તો અહીંયા છે કિરણભાઈ, કિરણબેન, શીતલભાઈ, શીતલબેન, કમલભાઈ ને કમલબેન અથવા કમલાબેન પણ થઈ શકે છે. આગળ જોઈએ. 9મો કે આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શબ્દ શોધીને લખવાના છે. જે શબ્દ પાછળ પાલ આવતો હોય જેવા નામ લખવાના છે. તો ગ્રંથપાલ, લોકપાલ, યશપાલ, રાજપાલ, રાજ્યપાલ, મહિપાલ, દ્વારપાલ એવા તમે અલગ અલગ શબ્દો લખી શકો છો. 10મો છે કે નીચે આપેલા ચિત્રોમાં પાત્રો શી વાતચીત કરતા હશે એ વાતચીતના સંવાદ સ્વરૂપે આપણે આપણી ભાષાની અંદર લખવાનું છે. જોઈ શકો છો. અનુમાન લગાવવાનું છે કે આ પાત્રો આ વાતચીત કરતા હશે. એક છોકરી આપેલી છે, એક કૂતરું નીચે બેઠું છે, એક કૂતરો ઉપર ઊભો છે. શું વાતચીત થતી હશે જોઈ શકો છો. સંપૂર્ણ વાતચીત તમને અહીંયા લખેલી છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી લખી લેવાની છે. સંપૂર્ણ મિત્રો જવાબ લખેલો છે. તો આપણે આગળ જઈએ. આગળ છે લાસ્ટ 11મો કે શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ભગવાન બુદ્ધ અને ગુણ. તો ભગવાન બુદ્ધ ગુણવાન વ્યક્તિ હતા. બીજો ભીખુ સંઘ ને ધનપાલ. તો ભીખુ સંઘ જ્યારે વિહાર માટે નીકળ્યો હતો ત્યારે ધનપાલ શેઠે સૌને દક્ષિણા આપી હતી. આગળ જોઈએ લાસ્ટમાં. તો અશોક, આનંદ અને ચંદન. તો અશોક, આનંદ, ચંદન એ મારા મિત્રો છે. તો ધ્વનિ માણસને ખરેખર, તો માણસ માટે ધ્વનિ પ્રદૂષણ એ ખરેખર મોટી સમસ્યા છે. 5મો છે માલ મિલકતને મૂંઝવણ. તો પોતાની માલ મિલકતની જાળવણી કરવી એ આપણી સૌથી મોટી મૂંઝવણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 સેમેસ્ટર 1 ની અંદર ચેપ્ટર નંબર 9 જે છે કે નામનો મોહ છૂટ્યો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.